ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. 11 ઇંગ્લિશમાં આપણે જે બીજું યુનિટ રીડ 2 યુનિટ 2 રીડ 2 એ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ, એમાં આપણે પ્રણવ મિસ્ત્રીએ જે પ્રોજેક્ટ્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંબંધિત એના ડિવાઇસીસ, આઈટી ડિવાઇસીસ જે એણે શોધ્યા છે, એમાં આપણે અત્યાર સુધી ટેલી ટચ એઝ વેલ એઝ ટેલી ટચ અને સ્પર્શ વિશે શીખ્યા. આજે આપણે સનફ્લાવર અને સિક્સ સેન્સ વિશે શીખીશું. પેજ નંબર 19. You are requested to open your textbook or please you are requested that you must focus yourself sincerely into the textbook so that you also can understand or આપણે એમ કહી શકીએ કે તમને એટલી ખબર હોવી જોઈએ કે અત્યારે આપણે કયા પેરેગ્રાફમાં, કયા સેન્ટેન્સમાં, કયા વર્ડ ઉપર છીએ. બરાબર? તમે જો સિન્સિયરલી ફોકસ કરશો અને ધ્યાન આપશો તો તમને જે વિષય વસ્તુ જે છે એનો તમને સ્પષ્ટ ખ્યાલ આવશે. જે તમને એક્ઝામમાં પ્રશ્નો જ્યારે પૂછાય છે ત્યારે એના જવાબને અટેમ્પ્ટ કરવામાં તમને ખૂબ જ પ્રોપરલી જેને કહી શકાય, બરાબર, તમારા આન્સરને અટેમ્પ્ટ કરવામાં, અટેન્ડ કરવામાં તમને હેલ્પફુલ થશે. બરાબર? તો સનફ્લાવર, લેટ્સ અસ ટ્રેક ધ સન. સનફ્લાવર જે છે એ આપણને સૂર્યની દિશા બતાવે છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. આ સનફ્લાવર કોઈ નેચરલ નથી, કૃત્રિમ છે. With simple OP-amp 741 circuitry and photo sensors, he has created a sunflower which would move with the sun. હવે સનફ્લાવર જે છે એની મદદથી આપણે સૂર્યને ટ્રેક કરી શકીશું. સૂર્યને કઈ રીતે આપણે ટ્રેક કરી શકીશું વિદ્યાર્થી મિત્રો? તો લેટ્સ અસ ટ્રેક ધ સન. સૂર્યને આપણે ટ્રેક કરી શકીશું. અને સનફ્લાવર જે છે એ એકચ્યુઅલી કોઈ નેચરલ સનફ્લાવર નથી, આર્ટિફિશિયલ સનફ્લાવર છે. એક કૃત્રિમ, એક નકલી, એક બનાવટી છે, પરંતુ જબરજસ્ત છે. એની અંદર સિમ્પલ OP-amp 741 કરીને સર્કિટ છે અને ફોટો સેન્સરની મદદથી પ્રણવ મિસ્ત્રીએ સનફ્લાવર જે છે એ આખું ડેવલપ કર્યું છે. જે જેમ જેમ સૂર્યની દિશા બદલશે, બરાબર, યા સૂર્ય જેમ જેમ એનું સ્થાન બદલશે, સૂર્યમાં જે રીતે એક પ્રકારની જે સતત અવિરત નિરંતર મૂવમેન્ટ જોવા મળે છે, એની સાથે સાથે એનું મુખ પણ ફરશે, યા એની પોઝિશન જે છે એમાં પણ ચેન્જ આવશે. ધો later the concept was very efficiently used in solar panels at his institute as the panels could get the most efficient angle each time. જો કે પાછળથી સનફ્લાવર ટેકનોલોજી જે છે એનો ઉપયોગ વધુમાં વધુ એમની ઇન્સ્ટિટ્યૂટ ખાતે કરવામાં આવ્યો. બરાબર? અને બહુ જ જબરજસ્ત એના ફાયદા એ લોકો ઉઠાવી શક્યા, કારણ કે સીધું એનો ઉપયોગ એમણે સોલાર પેનલ્સમાં કર્યો. અને એ તમે જાણો છો શાના માટે હોય છે. બરાબર? સૌર ઉર્જા ના એક પ્રકારના સંરક્ષણ માટે, એક પ્રકારના સંગ્રહ માટે, એક પ્રકારના સ્ટોરેજ માટે. બરાબર? જેનાથી પછી કઈ અનેક જે છે એ ઇલેક્ટ્રોનિક જે છે એક્ટિવિટીઝ જે છે યા ફંક્શન્સ જે છે એ પરફોર્મ થઈ શકે છે. બરાબર? તમે આકૃતિમાં જોઈ શકો છો. ત્યાર પછી છે સિક્સ સેન્સ.
હવે સિક્સ સેન્સ શબ્દ જે છે એ આપણે કયા અર્થમાં વાપરીએ છીએ? આપણે એ અર્થમાં વાપરીએ છીએ કે માની લો કે એમ કહેવાય છે કે તેનાલી રામન જે હતા, બરાબર, યા બિરબલ જે હતો, બરાબર, આ બધાની સિક્સ સેન્સ જે છે ને એ જબરજસ્ત હતી. અને રાજા જે છે એ આ બધાને એટલા માટે જ પોતાના રાજ દરબારમાં એક ખાસ જેને કહીને પ્રતિષ્ઠિત પદ આપેલું. એનું રીઝન એ હતું કે જ્યારે જ્યારે રાજાની સમક્ષ કોઈ પઝલ ઊભું થતું ત્યારે એ પઝલ સોલ્વિંગનું કામ જે છે, બરાબર, એ આ લોકો એટલે કે બિરબલ, તેનાલી રામન જેવા ટેલેન્ટેડ વ્યક્તિઓ જે છે એ પોતાની સિક્સ સેન્સથી કરતા હતા. બરાબર, એટલે સિક્સ સેન્સ અર્થાત એક પ્રકારની આંતરસૂચ, એક પ્રકારની સ્વયંસ્ફુરિત બુદ્ધિ, બરાબર, એક પ્રકારનું સ્વયંસ્ફુરિત તર્ક. પરંતુ અહીંયા અલગ અર્થમાં છે. સિક્સ સેન્સ ઇઝ અ વેરેબલ જેસ્ચરલ ઇન્ટરફેસ that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. શું કહે છે? Is a variable gestural interface that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. સિક્સ સેન્સ જે છે એ એક પ્રકારનું ગળામાં પહેરી શકાય એવું વેરેબલ જેસ્ચરલ ઇન્ટરફેસ છે. જેસ્ચરલ ઇન્ટરફેસનો અર્થ થાય કે એક પ્રકારનું ગળામાં પહેરી શકાય તેવું હાવભાવ આધારિત એક ઘરેણું છે, જે શું કરે છે તો કે બહારની દુનિયામાં રહેલી માહિતી જે છે યા જ્ઞાન જે છે, બરાબર, એ ડિજિટલી ગ્રહણ કરે છે અને આપણા જે નેચરલ સ્વાભાવિક જે હેન્ડ જેસ્ચર્સ જે છે એની મદદથી આપણે એ નવીન માહિતી જે છે યા જ્ઞાન જે છે એની સાથે આપણે આદાન પ્રદાન કરી શકીએ છીએ. બરાબર, ફરીથી સિક્સ સેન્સ શું છે? એક ગળામાં પહેરી શકાય એવું હાવભાવ આધારિત એક જેને કહીએ ને કે એક પ્રકારનું ડિવાઇસ છે that augments the physical world around us, જે આપણા ભૌતિક જગત સાથેની આપણી આંતરક્રિયા યા પ્રત્યાયન જે છે એને પોસિબલ બનાવશે. કઈ રીતે? વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન, બહારની દુનિયામાં રહેલી જે ડિજિટલ માહિતી જે છે એ આપણા સુધી અવેલેબલ બનાવશે. અને લેટ્સ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર્સ ટુ ઇન્ટરેક્ટ વિથ ધેટ ઇન્ફોર્મેશન. અને એ માહિતી સાથે આપણે ડિજિટલી ઇન્ટરેક્શન સાધી શકશું. માત્ર શાની મદદથી? તો એ જે છે એ ડિજિટલ ઇન્ટરેક્શન યા કહો કમ્યુનિકેશન યા શેરિંગ જે છે એ માત્ર સિમ્પલ હેન્ડ જેસ્ચર્સ માત્રથી પોસિબલ બનશે. બરાબર, શાનાથી? માત્ર અને માત્ર સિમ્પલ જેને કહી શકાય સિમ્પલ હેન્ડ જેસ્ચર્સ યા નોર્મલ યા નેચરલ હેન્ડ જેસ્ચર્સ માત્રથી એ બધું પોસિબલ બનશે. બરાબર, શું? તો કે ઇન્ટરેક્શન, કમ્યુનિકેશન, શેરિંગ. હવે કઈ રીતે? બાય યુઝિંગ એ camera and a tiny projector mounted in a pendant-like wearable device, Six Sense sees what you see and visually augments any surfaces or objects we are interacting with. It projects information onto surfaces, walls and physical objects around us and lets us interact with the projected information through natural hand gestures, our movements or our interaction with the object itself. આમાં એક પ્રકારનું એવું ડિવાઇસ હશે કે આપણે જે રીતે ગળામાં કોઈ પેન્ડન્ટ પહેરીએ છીએ એ પ્રકારનું જ કેમેરા સાથેનું અને તેની સાથેનું એક નાના પાયા પરનું એકદમ નાનું
નાના કદનું પ્રોજેક્ટર જે છે એ આપણા ગળામાં પહેરી શકાય એવા ઘરેણાના સ્વરૂપમાં લાગી જશે અને સિક્સ સેન્સ જે છે જે કંઈ પણ તમે જુઓ છો એનું પણ ઓબ્ઝર્વેશન એ કરે છે અને મેં તમને કીધું એ પ્રમાણે એ તમામે તમામ ડેટા, એ તમામે તમામ ઇન્ફોર્મેશન, એ તમામે તમામ નોલેજને એ સ્ટોર કરે છે, બરાબર. અને જરૂર પડે, આપણને જ્યાં પણ જરૂર પડે, કોઈ પ્રોજેક્ટર ઉપર, કોઈ દિવાલ ઉપર યા અન્ય કોઈ પણ જગ્યાએ આપણે એની સાથે ઇન્ટરેક્શન યા કમ્યુનિકેશન કરવું છે, કોઈ પ્રકારનું શેરિંગ કરવું છે, તો આપણે જે છે એ નેચરલ હેન્ડ જેસ્ચર્સ યા નેચરલ હેન્ડ મૂવમેન્ટ્સ જેને કહીએ છીએ, બરાબર, એ નેચરલ હેન્ડ જેસ્ચર્સ એઝ વેલ એઝ હેન્ડ મૂવમેન્ટથી આપણે કરી શકશું. એ કમ્યુનિકેશન, એ ઇન્ટરેક્શન, એ શેરિંગ, બરાબર. Sixth sense attempts to free information from its confines by seamlessly interacting it with reality. And thus making the entire world your computer. આ સિક્સ સેન્સ જે છે એ શું કરશે? માહિતીનું સ્ત્રોત ગમે ત્યાં હોય, બરાબર, ત્યાંથી માહિતી જે છે, ઇન્ફોર્મેશન જે છે એ તમારા સુધી ડિજિટલી અવેલેબલ બનાવશે અને તમે જ્યારે પણ whenever and at wherever you want to interact with that digital information, whenever and wherever you want or you wish to interact with, to communicate with, to share with that digital information, it all will be possible. બરાબર, એ બધું જ શક્ય બની શકશે રિયાલિટીમાં, બરાબર. અને મેં તમને કીધું એ પ્રમાણે એન્ટાયર વર્લ્ડ જે છે એ તમારા માટે એક કમ્પ્યુટર સાબિત થશે. અર્થાત કે એન્ટાયર વર્લ્ડમાં ગમે ત્યાંથી તમે ઈચ્છિત જે છે એ desired or we can say what you expect, what you actually want, એ માહિતી, ડિજિટલ ઇન્ફોર્મેશન તમે પ્રાપ્ત કરી શકશો, બરાબર. અને whenever as well as wherever, જ્યાં પણ, whenever and wherever you want to communicate, to interact, to share that digital information, એ તમે રિયાલિટીમાં એની સાથે જે છે એક પ્રકારનું ઇન્ટરેક્શન, પ્રત્યાયન સાધી શકશો અને માત્ર નેચરલ જે છે એ હેન્ડ જેસ્ચર્સ માત્રથી, નેચરલ આપણે એમ કહી શકીએ કે આર્મ મૂવમેન્ટ્સ માત્રથી તમારે કોઈ વસ્તુને જે છે એ કોન્ક્રીટલી તમારે હાથમાં, બરાબર, લઈ અને જે રીતે આપણે પોઇન્ટરથી ઘણી વખત સમજાવતા હોઈએ છીએ, બરાબર, આપણે પ્રોજેક્ટર ઉપર, એ રીતે કશું કરવાની જરૂર નથી, બરાબર. સિમ્પલ યા નેચરલ હેન્ડ જેસ્ચર્સ યા આર્મ મૂવમેન્ટ્સથી તમે એ ડિજિટલ ઇન્ફોર્મેશન સાથે ઇન્ટરેક્શન જે છે એ એસ્ટાબ્લિશ કરી શકશો. તમે જોઈ શકો છો ચિત્રમાં એ આપેલું છે, બરાબર. ટૂંકમાં પ્રણવ મિસ્ત્રી દ્વારા આપણને જે ગિફ્ટ્સ મળેલી છે, ટેલીટચ, બરાબર, ટેલીટચ, પછી સ્પર્શ, પછી ધ સનફ્લાવર અને સિક્સ સેન્સ જે છે, ઇન શોર્ટ આપણા માટે ડિજિટલ ઇન્ફોર્મેશનને લઈ અને એક રિવોલ્યુશન લાવશે, જેની મદદથી આપણે ડિજિટલ ઇન્ફોર્મેશન જે છે એની સાથે આપણે એ ડિજિટલ ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી શકશું, એનું એનાલિસિસ કરી શકશું અને એનું ઇન્ટરપ્રિટેશન પણ કરી શકશું, સમગ્રપણે એની સાથે એક્ટિવ ઇન્ટરેક્શન કરી શકશું અને એ પણ ઇન્ટરેક્શન જે છે એ નેચરલ હેન્ડ જેસ્ચર્સ યા આર્મ મૂવમેન્ટ્સ દ્વારા પોસિબલ બનશે, બરાબર. ટૂંકમાં જ્ઞાનની નવી ક્ષિતિજો ખુલશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે 11 ઇંગ્લિશમાં આપણું યુનિટ 2 રીડ 2 જે છે એ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ, બરાબર,
જેમાં હીરો તરીકેની ભૂમિકામાં આપણે પ્રણવ મિસ્ત્રીને અહીંયા એક સંશોધક રૂપે, અહીંયા એક જીનિયસ રૂપે, અહીંયા એક સાયન્ટિફિક યા ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ટેલેન્ટના સ્વરૂપમાં આપણે એમના વિશે શીખ્યા. અને આજે અહીંયા આપણે આપણા એ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ જે છે એ લેસનને સક્સેસફુલી પૂર્ણ કરીએ છીએ. હવે પછીના ટીચિંગ સેશનમાં આપણે થોડી પરીક્ષાલક્ષી એની પ્રેક્ટિસ લઈ લઈશું. બરાબર? ટિલ ધેન ગુડ બાય. Have a nice day. Take care of yourself. Prepare yourself sincerely whatever you have been taught so far. બરાબર? And thank you so much. અને હા, one more thing કે આની સાથે આપણું સેકન્ડ યુનિટ ટેસ્ટનો સિલેબસ જે છે, the second unit test which is going to be held in your school very soon. So here we are going to finish, or we have finished our syllabus for the 11th English General Second Language successfully. Thank you so much.